નીલના નાસ્તામાં સેન્ડવિચ બનાવીને નીકળી ગયા પપ્પાના ઘરે ને ત્યાં જઈને જોવો મારો આ જૂનો ફોટો છે 2009નો, એમાં અમે બધા આવા લાગતા હતા. ભાભી નથી એ ગયા છે એના મમ્મીના ઘરે, તો હું અહીંયા મમ્મીના ઘરે થોડું ઘણું કામ કરવા માટે આવી ગઈ. સૌથી પહેલાં મેં બારીના કાચ સાફ કરી દીધા. મમ્મી અહીંયા રોટલા બનાવતા હતા ને હું થોડીક વાર બેસી ગઈ આરામ કરવા માટે, એટલે કે હિંચકા ખાવા માટે. બપોરે જમવામાં મસ્ત દૂધી દાળનું શાક, રોટલા એવું બધું હતું. ને ધર્મને તો જો ગળ જ જોઈએ, મોટી મોટી ગાંગડીઓ લઈ લે. જમીને ફરીથી હું અહીંયા કામે વળગી ગઈ અને મેં પંખા સાફ કરવાનું કામ કરી દીધું. બધા પંખા સાફ થઈ ગયા, તો હવે આ છેલ્લો પંખો હતો એ પણ અહીંયા મસ્ત સાફ કરી દીધો. મમ્મીને હમણાં થોડાક દિવસ શાંતિ, ત્યાં તો ભાભી આવી જશે. ત્યાર પછી થોડોક આરામ કરી લીધો અને ઉઠીને મને ભૂખ લાગી ગઈ તો જમરૂખ ખાવાનું કામ કરી લીધું, પણ બહુ જ કડક હતું. જોયું તો અંદર ઘણા બધા બી હતા, તો પણ જમરૂખ તો મને ભાવે. આ રીતે ચીર કરી લીધી અને મમ્મીએ સાડી લીધી હતી તો એ મને બતાવતી હતી. અને સાડીને તમે જુઓ અહીંયા મસ્ત કલર છે, બ્લુ કલરનું પટોળું, મને બહુ ગમી, તો મેં થોડીક અહીંયા પહેરીને પણ જોઈ લીધી. કલર બહુ ગમ્યો. સાંજે પુલાવ ભાત બનાવવાના હતા તો એની તૈયારી કરી લીધી. એક બાજુ કઢી વઘારી દીધી, વટાણા ગાજર બધું જ નાખીને મસ્ત પુલાવ કઢી ખાઈને ઘરે આવી ગયા.